समाधान नहीं હોય, આપણો માઇન્ડસેટ નહીં હોય ત્યાં સુધી આપણે જીવનને સુખપૂર્વક, શાંતિપૂર્વક અને આનંદિતપૂર્વક જીવન જીવી નહીં શકીએ આપણે. એના માટે આપણે ઉચ્ચતમ વિચારોની આવશ્યકતા રહેતી હોય છે. તો છેક આપણે યુપીથી આપણે આચાર્યજી પધાર્યા છે, આપણને સારા સારા વિચારો આપણી આપણા સમક્ષ રજૂ કર્યા. તે બદલ આપ સૌ તરફથી હું આચાર્યજીનો બી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જે આપણને એમને સારા વિચારો આપણને આપ્યા અને આપણા સુંદર અને સુમધુર કંઠથી અને સારગર્ભિત ભજનો બેને આપણને પ્રસ્તુત કર્યા. તે બદલ તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને કાલે આ જ પ્રકારનો પ્રોગ્રામ આપણા માસીના ઘેર છે, આ શંકા સમાધાનનો અને પ્રશ્નોત્તરીનો અને પ્રવચનનો. તો ત્યાં બી આપ એમનો લાભ લઈ શકો છો. પરમ દિવસે અમારી માસીના ઘેર છે, ભાભીના ઘેર છે, ત્યાં બી તમે જો આવો લાભ લેવા ઈચ્છતા હો તો લઈ શકો છો ત્યાં.